રામનવમી પહેલા હિંમતનગર પોલીસ એક્શન મોડમાં છે। હિંમતનગરમાં એસપી સહિત પોલીસ કાફલાએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। રામનવમીની શોભાયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો। ખાડિયા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે। હિંમતનગરમાં રામની શોભાયાત્રા પર 2 વર્ષ અગાઉ પથ્થરમારો થયો હતો। આ વર્ષે શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા નીકળે તે માટે પોલીસ સતર્ક બની છે। રામનવમી નિમિત્તે યોજાનાર શોભાયાત્રામાં 2000થી પણ વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે। આગામી રવિવારના રોજ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કુલ 12 જેટલી શોભાયાત્રા નીકળવાની છે, જેમાંથી જે સૌથી મોટી શોભાયાત્રા એ હિંમતનગર છાપરિયા ખાતેથી નીકળી અહીંયા લગભગ 5000 માણસો આ શોભાયાત્રામાં જોડાતા હોય છે। સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને કુલ 800 પોલીસ, 4 ડીવાયએસપી, 1 એસપી અને લગભગ 18 જેટલા પીઆઈ અને પીએસઆઈ એમ કુલ 2000 માણસોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આજે સમગ્ર રૂટ પર રૂટ સેન્સિટાઇઝેશન કરવામાં આવ્યું છે। તમામ ધાબા ચેક કરવામાં આવ્યા છે। ડ્રોનનો પણ ઉપયોગ કરી અને એરિયલ સર્વેલન્સ રાખવામાં આવ્યું છે। કેટલાક અસામાજિક તત્વો છે જેના વિરુદ્ધમાં છેલ્લા દિવસે ડ્રાઈવ ચાલી રહી છે, એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે। હજુ આવતીકાલના દિવસે પણ આ જ પ્રક્રિયા ફરીથી પુનરાવર્તિત કરવામાં આવશે। સમગ્ર બંદોબસ્તને 3 લેયરમાં રાખવામાં આવ્યો છે। એક છે યાત્રા સાથેનો બંદોબસ્ત, બીજો છે બફર ઝોનનો બંદોબસ્ત અને ત્રીજો છે ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટનો બંદોબસ્ત। આમ સુરક્ષાના તમામ પાસાઓ આવરી લઈ અને બંદોબસ્તનું આયોજન કરવામાં આવે છે।